કચ્છના ભુજ તાલુકાના સુમરાસર ગામ પાસે ઘાસ ભરેલી ટ્રકમાં આગ લાગી। આગના પગલે ટ્રકમાં ભરેલું ઘાસ બળીને ખાખ થઈ ગયું। સ્થાનિકોએ હાથ વગા સાધનો વડે આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો કર્યા। ટ્રકમાં આગ લાગતા ભયાવહ દ્રશ્યો સર્જાયા। આગના પગલે ધુમાડાના ગોટે ગોટા આકાશમાં દૂર દૂર સુધી જોવા મળ્યા। મોરબીના દલવાડી સર્કલ નજીક અકસ્માતની ઘટના સામે આવી। કોઈ કારણોસર ડ્રાઈવરે કાબુ ગુમાવતા મચ્છુ 2 સિંચાઈ યોજનાની કેનાલમાં રિક્ષા ખાબકી। રિક્ષાને ક્રેન મારફતે બહાર કાઢવામાં આવી હતી। અકસ્માતમાં ડ્રાઈવરને સામાન્ય ઈજા પહોંચી। તો રિક્ષા ક્રેન મારફતે બહાર કાઢવામાં આવી હતી। જે દ્રશ્યો પણ આપ જોઈ શકો છો। મોરબીના દલવાડી સર્કલ નજીક અકસ્માત થયો હતો અને જ્યાં રિક્ષા કેનાલમાં પડી ગઈ હતી। મચ્છુ 2 ની કેનાલમાં રિક્ષા ખાબકી હતી। જો કે ક્રેન ત્યારબાદ બોલાવવામાં આવી અને તેને બહાર કઢાઈ। કથાકાર મોરારી બાપુના નિવેદન પર વ્યારાના એમએલએ મોહન કોંકણીએ પ્રતિક્રિયા આપી। ધર્માંતરણ અંગે ધારાસભ્યએ કહ્યું છે કે 1995 પહેલા જે સ્થિતિ હતી તેવું હાલમાં કોઈ લોભ લાલચ આપીને ધર્માંતરણ નથી થતું। મોરારી બાપુએ કરેલી વાતથી પોતે અજાણ હોવાની પણ ધારાસભ્યએ વાત કરી। 95 પહેલા જે ગામડાની દયનીય પરિસ્થિતિ હતી અને જે કદાચ મિશનરીઝ આવ્યા હશે, શિક્ષણ અને આરોગ્ય આપ્યું હશે અને એના કારણે કદાચ એ વિચારો કદાચ એમની સાથે જોડાયેલા હશે। બાકી તો મને એવું લાગતું નથી। રાજ્ય સરકાર પોતે પગલાં ભરી રહી છે કે લોભ લાલચ કે દબાણ અને લગભગ જે અમારા વ્યારા વિધાનસભા કે તાપી જિલ્લો હોય, લોભ લાલચ આપીને લગભગ કંઈ કર્યું હોય એવું મને પોતાને લાગતું નથી। પરંતુ સ્વેચ્છાએ કદાચ એમના વિચારો સાથે કદાચ મનમેળ હોય તો એ મને ખબર નથી। જે શિક્ષકોની વાત કરી એ મોરારજી બાપુએ વાત કરી, પણ એનાથી હું બિલકુલ અજાણ છું। મને એ બાબતની કંઈ ખબર નથી। વડોદરામાં ધારાસભ્યએ આયોજિત કરેલા સમૂહ લગ્નની આગલી રાત્રે સ્ટેજ પર દુષ્કર્મના આરોપીની હાજરીથી વિવાદ થયો। કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલનો આક્ષેપ છે કે કાર્યક્રમમાં દુષ્કર્મના આરોપીનું સન્માન કરાયું। समूह लग्नની પૂર્વ સંધ્યાએ આયોજિત ડાયરામાં દુષ્કર્મના આરોપી આકાશ ગોહિલનું સ્ટેજ પર ગુલાબનો હાર પહેરાવીને સન્માન થયું। એટલું જ નહીં, જામીન પર છૂટેલો આરોપી નોટો ઉડાડતો અને ડાન્સ કરતો નજરે પડ્યો। આ મુદ્દે કોંગ્રેસે કાયદો વ્યવસ્થા ઉપર સવાલ ઉભા કર્યા। ગઈકાલે વડોદરાના ધારાસભ્ય ધર્મેન્દ્રશ્રી દ્વારા જે સમૂહ લગ્નનું આયોજન છે એના આગલી રાત્રે સ્ટેજ ઉપર જઈને એને હારથી એનું સ્વાગત કરવામાં આવે છે, હાર પહેરાવવામાં આવે છે, રૂપિયા ઉડાડતો આ આરોપી જોવામાં આવે છે। જામીન ઉપર છૂટેલો આરોપી એ આ સ્ટેજ ઉપર જઈને રૂપિયા ઉડાડે છે। મોડેલ અને ઇન્ફ્લુએન્સર રિદ્ધિ સુથારના આપઘાતનું કારણ હજુ સુધી અકબંધ છે। 3 દિવસ પહેલા રિદ્ધિ સુથારે લામવેલ પાસેની કેનાલમાં પડતો મૂકીને આપઘાત કર્યો હતો। વડતાલ પોલીસ દ્વારા આપઘાત કેસમાં ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરાઈ। જો કે મૃતક રિદ્ધિ સુથારનો મોબાઈલ ફોન હજુ સુધી પોલીસના હાથમાં આવ્યો નથી। ફોન કેનાલમાં પડી ગયો કે પછી કોઈ અન્ય જગ્યાએ નાખી દેવામાં આવ્યો તેને લઈને પણ પોલીસે તપાસ હાથ ધરીને સાથે આસપાસના વિસ્તારોના સીસીટીવી કેમેરા પણ ચેક કર્યા છે। અમદાવાદમાં યોજાનાર આઈપીએલ મેચને લઈ ટ્રાફિક પોલીસ સજ્જ છે। કોઈ પ્રકારની સમસ્યા ન થાય તે માટે તૈયારીઓ આરંભી દેવાઈ છે। મેચ દરમિયાન 1 જેસીપી, 3 ડીસીપી, 6 એસીપી સહિત 1200 પોલીસ બંદોબસ્તમાં રહેશે। ઉપરાંત મેચ સમયે જનપથ ટી થી સ્ટેડિયમ સુધીનો રસ્તો વાહન વ્યવહાર માટે બંધ રહેશે અને તેથી મેચ દરમિયાન વાહન ચાલકોને વૈકલ્પિક રૂટ ઉપયોગ કરવા માટે સૂચના અપાઈ છે। અમે અગત્યનો પોઈન્ટ રહે છે ટ્રાફિક બંદોબસ્તનો આઈપીએલમાં, કારણ કે 1.25 લાખ જેટલા માણસોનું અવરજવર અને સાથે વ્હીકલોનું અવરજવર રહેતું હોય છે, તો ખૂબ અગત્યનો બંદોબસ્ત થઈ જાય છે। અમારે આ વખતે 3 ડીસીપી કક્ષાના, 6 એસીપી કક્ષાના અને 1200 જેટલા જવાનો આમાં ખડે પગે બંદોબસ્ત કરશે। આ અંદર અમે જાહેરનામું બી બહાર પાડીએ છીએ। જનપથ ટી છે, જનપથ ટીથી મોટેરા સ્ટેડિયમ સુધી વ્હીકલોને અવર જવર માટે અમે પ્રતિબંધ માટેનું જાહેરનામું આપીએ છીએ અને અમે એની જાહેરાત પણ કરીએ છીએ।
છોટાઉદેપુર આરોગ્ય વિભાગ હવે ભુવાઓના ભરોસે ટીબીના દર્દીઓને શોધવા ભુવાઓની મદદ લેવાય. ટીબીના દર્દીઓને શોધી સારવાર આપવા માટે ભુવાની મદદ માટે ભુવાઓને 1000 રૂપિયાનું ઇન્સેન્ટિવ ચૂકવાય છે. આરોગ્ય વિભાગ પાસે જિલ્લામાં 742 ભુવા નોંધાયેલા છે. જે બળવા ભુવાની કામગીરી કરતા હોય છે તો એવા વ્યક્તિઓની અમે એક વર્કશોપ કર્યો હતો. ટીબીના રોગ વિશે માહિતી આપવામાં આવી હતી અને ટીબીના રોગથી ગ્રસિત કોઈ વ્યક્તિ એમની પાસે આવતું હોય અથવા કોઈ દર્દીઓ આવતા હોય તો એવા લોકોને નજીકના આરોગ્ય કેન્દ્રમાં જો ટીબીના શંકાસ્પદ લક્ષણો હોય તો એ નજીકના આરોગ્ય કેન્દ્રમાં એમની ગળફાની તપાસ થાય અને એમની દવા કરવાની થાય તો એ દવા એ લોકો જો પોતે ગળાવવા માટે તૈયાર હોય તો એમને ડોટ પ્રોડક્ટ તરીકે પણ અમે વર્કશોપ કરીને સમજૂતી કરેલી છે, સમજ આપેલી છે. તો અશિક્ષિત ભુવાઓ પર વધુ ભરોસો રાખતા પહેલ છોટાઉદેપુરમાં. તો ભુવાઓ માટે યોજાયો વર્કશોપમાં ભુવાઓને અપાઈ ટીબી અંગે માહિતી. ટીબીના દર્દીઓ ભુવાઓ પાસે આવતા હોય છે. દર્દીને હેલ્થ સેન્ટરમાં મોકલવા માટે સમજૂતી અપાય છે. દવા આપવા માટે પણ ભુવાઓ પાસે સમજૂતી કરાઈ છે. તો બળવા ભુવા પણ દવા ખાઈને સાજા થયા છે. સકારાત્મક અભિગમ સાથે વર્કશોપ યોજાયો. વહેલું નિદાન, વહેલી સારવાર હેતુથી આ પહેલ કરાઈ છે. ઘણીવાર એવા બળવા ભુવા પોતે પણ આ દવા ખાઈને સાજા થયેલા છે તો એમને પોતાને ખ્યાલ આવે છે કે ભાઈ ના એમને દવાથી સાજા ટીબીથી મુક્ત થઈ શકાય છે. તો આ પ્રકારની કાર્યવાહી અત્રેના ટીબી વિભાગ છોટાઉદેપુર તરફથી કરેલી છે અને પોઝિટિવલી વહેલું નિદાન અને વહેલું સારવાર એ હેતુના કારણે એ હેતુથી આ એમને વર્કશોપની અંદર અમે ટીબી પ્રોગ્રામમાં જોડેલા છે. ભાવનગરના પાલીતાણાથી વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો, જેમાં સ્કૂલ વાનના વિધરની ડ્રાઈવર દ્વારા 11 વર્ષની બાળકી સાથે અડપલા કરવામાં આવ્યા. પાલીતાણામાં આવેલ સિદ્ધક્ષેત્ર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત વિદ્યાલયમાં ધોરણ 6માં અભ્યાસ કરતી સગીરા સાથે સ્કૂલ વાનના ડ્રાઈવરે અડપલા કર્યા. ચકચાર મચી ગઈ. ડ્રાઈવરે અડપલા કરતા સગીરાએ તેની માતાને આ વિશે જાણ કરી. માતાએ શાળા સંચાલકો, આચાર્ય, ટ્રસ્ટીને આ અંગે જાણ કરી ડ્રાઈવરને સસ્પેન્ડ કરીને શાળાએ સંતોષ માન્યો છે. પરંતુ સગીરાના વાલીએ ડ્રાઈવર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી તેમજ શાળા આ બાબતે સાથ સહકાર ન આપતી હોવાનો પણ આરોપ લગાવ્યો. મને સ્કૂલ તરફથી કોઈ રિસ્પોન્સ નથી મળ્યો અને કોઈ મારી સાથે પણ નથી આવ્યો. હું ત્યાં વાત કરવા ગઈ પ્રિન્સિપલને કે મારા છોકરી સાથે આવું થયું તો તમે મને કેમ જાણ નથી કરી. તો પ્રિન્સિપલ એવું કહે છે કે મારી ભૂલ છે બેન કે મેં તમને જાણ નથી કરી, હું સ્વીકારું છું. મેં ટ્રસ્ટીને ફોન કર્યો કે તમે તો કહેતા હતા ને કે હું આવું છું, મિટિંગ કરું છું, આપણે તમારી સામે એ ભાઈને 2 લાફા મારું છું. મેં કીધું મને એ ભાઈને કે સસ્પેન્ડ કર્યો છે, હજી આનાથી બીજું શું કરવાનું, અહીંયા સમાધાન થઈ ગયું છે. મેં કીધું એને સસ્પેન્ડ કરવાથી બીજી સ્કૂલમાં નોકરી મળશે, એ બીજી જગ્યાએ ફરીથી એવું જ કરશે. તો કે ના કરે, અમે એને સ્ટ્રિક્ટલી કહી દીધું છે સ્કૂલના આજુબાજુ બી ના ભટકે, આમ છે. મેં કીધું એવું કરવાથી એવા માણસો કંઈ સુધરે નહીં, એને તમે પોલીસ પાસે લઈ જાઓ તો જ એને ભાન પડે. તો કે એવું બધું કંઈ કરવું નથી ને તમારે જે કરવું હોય એ કરો અને કે અહીંયાથી જતા રહો એમ, અહીંયા આ બધું ના કરો સ્કૂલમાં, અમારે એક્ઝામ ચાલે છે ને તમારે બહાર જઈને જે કરવું હોય એ કરો. મને એવી રીતે એ લોકોએ કાઢી મૂક્યા ત્યાંથી સ્કૂલમાંથી. સ્કૂલ વેનના ડ્રાઈવર જાહિદ ઇકબાલ કાજી કે જેઓ ઇકો ગાડીની અંદર બાળકોને લાવવા લઈ જવાની કામગીરી કરે છે. સદરુ બાળકીને સ્કૂલે મૂકવા જતી વખતે બાળકીને એકલતાનો લાભ લઈ તેમની સાથે અડપલા કરવામાં આવ્યા હતા. સદરુ બનાવની જાણ તેમના મમ્મીને થતાં તેમના મમ્મી દ્વારા પાલીતાણા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી અને BNSની કલમ 75(2) તથા પોક્સોની કલમ 8, 10, 12 અને 18 મુજબનો ગુનો છે એ દાખલ કરવામાં આવ્યો હતો. આ બાબતે CCTV તથા ડ્રાઈવરનું જે અગાઉની જે વર્તણૂક છે એ કઈ રીતની છે અથવા તો અન્ય જે વાલી છે અથવા તો બીજા કોઈ વિદ્યાર્થીનીઓ અથવા તો બાળકો